નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત કરું છું. તો આજે આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ કાશ્મીરની અંદર આવેલું સોનમર્ગ. તો સોનમર્ગની સંપૂર્ણ માહિતી વિડીયોમાં તમને જણાવવામાં આવશે, તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અમદાવાદથી આશરે 1400 કિલોમીટરના અંતરે સોનમર્ગ આવેલું છે. સોનમર્ગ જવા માટે સૌપ્રથમ અમદાવાદથી સાબરમતી અથવા કાલુપુરથી ટ્રેન જમ્મુ તાવી નામની એક્સપ્રેસ છે. જમ્મુ તાવી નામની એક્સપ્રેસ 1923 ટ્રેન નંબર છે અને સવારે 11 કલાકે ઉપડે છે. બીજા દિવસે રાત્રિના 7 થી 8 વાગે જમ્મુ તાવી પહોંચાડે છે. જમ્મુ તાવીથી તમારે બાય કાર લઈને જવાનું રહેશે કાશ્મીર. કાશ્મીરથી 60 કિલોમીટરના અંતરે સોનમર્ગ આવેલું છે. આ ટ્રેન 56 સ્ટેશન આવરી લે છે. મિત્રો, આ તમે જોઈ રહ્યા છો સોનમર્ગનો રમણીય નજારો. અહીંયા દર વર્ષે લાખોની સંખ્યામાં પબ્લિક આવે છે. દેશ વિદેશથી પણ પબ્લિકો અહીંયા આનંદ માણવા માટે આવે છે. અહીંયા બરફની વર્ષા પણ વધારે પ્રમાણમાં વરસે છે. સોનમર્ગની આજુબાજુના વિસ્તારો પણ ઘણા જોવાલાયક છે. એમાં થાજીવાસ ગ્લેશિયર સોનમર્ગના મુખ્ય શહેરથી 3 કિલોમીટરના અંતરે એક આકર્ષણ કુદરતી ઘટના એટલે સોનમર્ગનું શ્રેષ્ઠો પર આ ગ્લેશિયર છે, જે 3000 મીટરે ઊભું છે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો સોનમર્ગમાં આવેલા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આનંદ માણવા માટે અહીંયા આવે છે. અહીંયા રહેવાની પણ સુવિધા થઈ જાય છે. તમે પોતાનું પ્રાઇવેટ વાહન પણ લઈને આવી શકો છો. ત્યાં અહીંયા રાઇડિંગ, રાફ્ટિંગ વગેરે પણ તમે અહીંયા માણી શકો છો. અત્યારે બરફ વર્ષા ચાલુ થઈ છે સોનમર્ગની અંદર, તો તમે જોઈ શકો છો નજારો. અહીંનું વાતાવરણ મિત્રો એવું રમણીય અને નેચરલી છે, તે તમને આનંદ આવ્યા જ રાખે છે. સોનમર્ગની અંદર એન્ટર થશો એટલે તમને અહીંયા દુકાન પણ જોવા મળશે. દુકાનની અંદર તમે આ રેન્ટ ઉપર પણ અહીંયા શૂઝ, સ્વેટર વગેરે અહીંયાના વરસાદથી બચવા માટે જે કાંઈ પહેરવેશ છે તમે લઈ શકો છો. પોતાનું પણ લઈ શકો છો અને રેન્ટ ઉપર લઈ શકો. રેન્ટ ઉપર નજીવી રેન્ટ રાખવામાં આવ્યો છે. 50 રૂપિયાના શૂઝ મળે છે અને આખો ડ્રેસ જોતો હોય તો 100 કે 150 રૂપિયામાં તમને મળી રહેશે. મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે બરફ વર્ષા ચાલુ જ છે કન્ટિન્યુ. સોનમર્ગની અંદર ખરીદી ખાસ કરીને અખરોટ અને કેસર માટે જાણીતી દુકાનો બધી આવેલી છે. વધારે પ્રમાણમાં અહીંયા અખરોટ અને કેસરનું વેચાણ વધારે પ્રમાણમાં અહીંયા કરવામાં આવે છે. સોનમર્ગ સુવર્ણ ઘાસના તમામ પર્યટન સ્થળોમાં જોવા જઈએ તો અહીંમાં ટોચનું એક સ્થળ છે જે ગોઝિલા છે, જે વિશ્વનો સૌથી ખતરનાક પર્વતીય માર્ગ ગણાય છે. આ કારણોસર સમુદ્રથી સપાટીથી 3528 મીટર ઊંચે આવેલો છે. વિશ્વનો સૌથી ઠંડો માર્ગ ગણવામાં આવે છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.